ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અરબ સાગરમાં કરંટ આવતા રાજ્યમાં વરસાદી સિસ્ટમ બની છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સુરતના અમરપાટામાં 4.92 ઇંચ વરસાદ નોંધાયો હોવાનું સામે આવે છે ત્યારે હવે કયા જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે તે અંગે શું કહી રહ્યા છે હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામી આપણે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। ગુજરાતમાં 29મી જુલાઈથી એટલે કે આજથી વરસાદનું જોર ઓછું થતું જોવા મળી રહ્યું છે ત્યારે હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામી અનુસાર આજે આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર તેમજ સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે ત્યારે આજે ગુજરાતમાં ક્યાંય પણ અતિ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી નથી ત્યારે નોંધનીય છે કે આગામી 30 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળશે ત્યારે 3 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવા વરસાદથી મધ્ય વરસાદ થવાની શક્યતા છે ત્યારે હવે 6 થી લઈને 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા છે ત્યારે ભારે વરસાદથી તાપી નદીનું જળસ્તર પણ વધશે ત્યારે આ અંગે શું કહી રહ્યા છે હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામી આપણે પહેલા તેમને સાંભળીએ। અને આપણે એક અનુમાન પણ આપ્યું હતું કે અમુક આઇસોલેટેડ વિસ્તારો હશે એની અંદર 8 થી 10 ઇંચ વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે। બની શકે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ આ વરસાદો થઈ શકે છે એટલે એ જ મુજબના વરસાદો 8 થી 10 ઇંચ સુધીના પડ્યા છે। આજની વાત કરવા જઈએ તો આજે અત્યારે જે વરસાદી જે સિસ્ટમ છે એ દક્ષિણ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાનના ભાગો ઉપર સક્રિય છે। એનો શિયર ઝોન છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યો છે જેને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ પણ વરસાદ ચાલુ રહેશે એટલે આવતીકાલે 29 તારીખ અને પરમ દિવસે 30 તારીખ એમ 2 દિવસ સુધી હજુ તીવ્રતા સાથે વરસાદો પડવાના છે। લગભગ 5 થી 7 ઇંચ સુધીના વરસાદો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ નોંધાઈ શકે છે। વિસ્તારની વાત કરવા જઈએ તો હજુ પણ જે અમદાવાદ છે, અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ, ખેડા આ વિસ્તારો છે એની અંદર વરસાદની તીવ્રતામાં થોડોક ઘટાડો થશે છતાં પણ હજુ વરસાદો છે આવતીકાલ અને પરમ દિવસ એટલે કે 29 અને 30 તારીખ એમ 2 દિવસ સુધી ચાલુ રહેશે। ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ તીવ્રતા વધારે રહેશે અને ઉત્તર ગુજરાતની અંદર જેને રેડ એલર્ટ આપણે કહી શકાય એવા 2 એરિયા છે, એક હશે સાબરકાંઠા અને એક હશે અરવલ્લી। આ બંને જિલ્લા છે એમાં હજુ પણ આવનારા 2 દિવસ સુધી અતિ ભારે વરસાદોની શક્યતાઓ છે। વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાની અંદર પણ મધ્યમથી સારા એવા વરસાદો નોંધાય। પાટણ અને મહેસાણા જિલ્લો છે એમાં પણ ખૂબ સારા વરસાદ નોંધાય એટલે પાટણ, મહેસાણાની અંદર હજુ પણ 3 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે પણ ખાસ સાબરકાંઠા અને અરવલ્લીની અંદર હજુ પણ લગભગ 7 ઇંચ કરતાં વધારે વરસાદ આવનારા 2 દિવસ દરમિયાન જોવા મળે તેવું એક અનુમાન છે। એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને એક પ્રકારે ગમરોડી નાખ્યું છે અને હજુ પણ આ વરસાદો છે 2 દિવસ સુધી ત્યાં ચાલુ રહેવાના છે। બીજો વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો। દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદો પડ્યા એનું મેઇન કારણ છે કે જે આ રાજસ્થાન ઉપર જે દક્ષિણ પૂર્વ ભાગોમાં જે અત્યારે આ વરસાદી સિસ્ટમ છે જે બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે ત્યાં પહોંચી છે તેને કારણે જે આપણે નૈઋત્યના ચોમાસાનો જે દક્ષિણ ગુજરાતથી લઈ અને કેરળ સુધીનો જે ઓફશોર ટ્રફ હોય છે એ ખૂબ સક્રિય છે એટલે કે પોઝિટિવ છે જેને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ સારા એવા વરસાદો છે। દક્ષિણ ગુજરાતની અંદર તો આ વરસાદની તીવ્રતા છે લાંબા સમય સુધી ચાલશે એટલે લગભગ 2 ઓગસ્ટ સુધી ત્યાં વરસાદો છે એ પડતા રહેશે। એક સાથે અતિ ભારે વરસાદો નહીં પડે પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ હોય સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ હોય, ભરૂચ, અંકલેશ્વર હોય, રાજપીપળા હોય તમામ વિસ્તારોની અંદર હજુ 2 ઓગસ્ટ સુધી સારા એવા વરસાદો છે નોંધાતા રહેશે। એટલે દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં સારા વરસાદો પડ્યા છે ને હજુ પણ સારા વરસાદો પડવાની શક્યતાઓ છે। મહત્વની વાત છે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લો પણ આમ તો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો છે। આ સિસ્ટમ છે એનો લાભ છે એ કચ્છ જિલ્લાને કોઈ ખાસ મળે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી। જેવી રીતે અત્યારે સિસ્ટમ છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર થઈને પશ્ચિમ દિશામાં જે ખસવી જોઈએ એની જગ્યાએ ઉત્તર દિશા તરફ જઈ રહી છે જેને કારણે
જે આપણે કચ્છના વિસ્તારો છે એમાં છૂટાછવાયા ઝાપટાઓ નોંધાય એનાથી વિશેષ કોઈ મોટા વરસાદની શક્યતાઓ આ રાઉન્ડમાં જોવા મળતી નથી. બીજા નંબરની અંદર સૌરાષ્ટ્ર છે, તો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં સારા વરસાદો હજુ પણ 2 દિવસ સુધી નોંધાય, બીજા વિસ્તારોમાં ઝાપટા પડી શકે. સારા વરસાદ નોંધાય એમાં એક મોરબી સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, જેમાં લગભગ 50 થી 70% વિસ્તારો એવા હશે કે એમાં આવનારા 2 દિવસ સુધી સારા વરસાદો નોંધાઈ શકે છે. બીજા હશે બોટાદ અને ભાવનગર. બોટાદ ભાવનગરની અંદર પણ આવનારા 2 દિવસ સુધી એકંદરે સારા વરસાદની શક્યતાઓ છે, એટલે કે 1 થી લઈને 3-4 ઇંચ સુધીના વરસાદો આ ચારેય જિલ્લાની અંદર હજુ આવનારા 2 દિવસ દરમિયાન જોવા મળી શકે છે. રાજકોટ જિલ્લાની અંદર જે પૂર્વ ભાગો છે, જેની અંદર જે આપણે જસદણ છે, વિછિયા છે, પાળિયાદ છે, આ વિસ્તારોની અંદર એકંદરે ઠીકઠાક વરસાદ થશે. બીજા વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા ઝાપટાઓ નોંધાશે. અમરેલી અને જે જુનાગઢ જેવા વિસ્તારો છે, અમરેલી જુનાગઢમાં પણ એકંદરે હળવા મધ્યમ ભારે ઝાપટાઓ નોંધાશે. 1-2 સેન્ટરની અંદર સારા વરસાદો નોંધાઈ જાય, બાકી હળવા મધ્યમ ભારે ઝાપટાઓ છે નોંધાતા રહેશે. પશ્ચિમ જે સૌરાષ્ટ્રના ભાગો છે, દ્વારકા, જામનગર, પોરબંદર, એની અંદર પણ એકંદરે હળવા ભારે ઝાપટાઓ નોંધાશે. અતિ ભારે વરસાદોની શક્યતા ત્યાં પણ નથી. અને એ સાથે ગીર સોમનાથમાં આમ તો 2025ની અંદર સૌથી વરસાદની તીવ્રતા છે ઓછી રહી છે. ગીર સોમનાથ અને કચ્છ આ 2 જિલ્લા ગુજરાતના એવા છે કે જેમાં ખૂબ ઓછા વરસાદો નોંધાયા છે. ગીર સોમનાથની અંદર પણ આ રાઉન્ડની અંદર કોઈ ખાસ વરસાદનું પરફોર્મન્સ જોવા મળે તેવું લાગતું નથી, પણ રેડા ઝાપટા છે એ ચાલુ રહેશે. રેડા ઝાપટા ચાલુ રહે તો અત્યારે જે આપણે ચોમાસું પાક છે એને આપણે પિયત ન આપવું પડે એટલું થઈએ તો પણ ઘણું કહેવાય. એટલે એકંદરે સૌરાષ્ટ્ર કચ્છના મોટા ભાગના વિસ્તારોની અંદર આ જે રાઉન્ડની અંદર પરફોર્મન્સ નબળું. બાકી ગુજરાતના મોટા ભાગના વિસ્તાર, ઉત્તર ગુજરાત પણ એક મોટો વિસ્તાર છે, મધ્ય ગુજરાતનો મોટો વિસ્તાર છે, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં જે દાહોદ, ગોધરા જેવા વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તાર, એટલે લગભગ ગુજરાતના 80% વિસ્તારોની અંદર સારો લાભ છે એ મળ્યો છે. દર વખતે આપણે વરસાદનો રાઉન્ડ આવતો હોય ત્યારે સૌરાષ્ટ્રને અને કચ્છને સારો લાભ મળતો હોય. ઠીક છે કે આ રાઉન્ડની અંદર આ લાભ નથી મળતો ને બીજા વિસ્તારને મળે, છતાં પણ આમ જોવા જઈએ તો ઓલ ઓવર રાજ્યની અંદર 80% વિસ્તારની અંદર આ રાઉન્ડનો સારો એવો લાભ મળી રહ્યો છે. છતાં પણ 20% વિસ્તાર છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો છે એને આ વરસાદનો લાભ નથી મળતો. તો આપે સાંભળ્યા હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામીને, જેમને અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ, ખેડામાં વરસાદના પ્રમાણમાં ઓછું જોવા મળશે તેવી આગાહી વ્યક્ત કરી છે. તેમજ સાબરકાંઠા અને અમરેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે જન્માષ્ટમી બાદ પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારે 18 થી લઈને 20 ઓગસ્ટમાં વરસાદનું જોર વધી શકે છે. ત્યારે આ ઉપરાંત ગણેશોત્સવ દરમિયાન પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે આપનું હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહી અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો. અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે. તેમજ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.